આજે 5 સપ્ટેમ્બર 2024 ગુરુવારનો દિવસ છે. હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ વધારું છું. જ્યારે શ્રી લક્ષ્મણજીએ આકાશમાંથી ગંભીર આકાશવાણી સાંભળી ત્યારે લક્ષ્મણજી ચૂપ થઈ ગયા અને ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ શ્રી લક્ષ્મણજીને કહ્યું કે હે લક્ષ્મણ, હું તારા સોગંદ ખાઈને કહું છું અને હું પિતાજીના સોગંદ ખાઈને કહું છું કે ભરત જેવો ઉત્તમ ભાઈ અને તેના જેવો ભાઈ બીજો કોઈ નથી. અને એક વખતે શ્રી રામચંદ્રજી તેવું કહે છે કે એક વખત એવું શક્ય છે કે મચ્છરની ફૂંકથી સુમેરુ પર્વત ઉડી જાય, આકાશ એ વાદળોથી ઘેરાઈ જાય, મધ્યાહનનો સૂર્ય એ ઘેરાઈ જાય, એ બધું શક્ય છે. પરંતુ ભરતને કદી રાજ્ય સિંહાસન મળવાથી તેને અહંકાર આવી જાય તેવું શક્ય જ નથી. ભરત એ તો ખૂબ જ પવિત્ર છે. અને ત્યારબાદ શ્રી રામચંદ્રજી કહે છે કે વિધાતાએ આ જગતને ગુરુરૂપી દૂધ અને અવગુણરૂપી જળ મેળવીને આ દ્રશ્ય પ્રપંચ બનાવ્યું છે. અને ભરત તો સૂર્યવંશ રૂપી તળાવમાં જન્મ લીધો છે. તે ગુણ અને અવગુણને દૂર કરી શકે તેમ છે. તેથી ભરત તેનામાં કોઈ પણ રીતે અહંકાર આવી શકે તેમ નથી. અને શ્રી રામચંદ્રજીના આવા દયાળુ વચનો સાંભળીને દેવતાઓ શ્રી રામચંદ્રજીની પ્રશંસા કરવા લાગ્યા. અને ત્યારબાદ શ્રી ભરતજી અને અન્ય ગુરુજનો અને બધા વ્યક્તિઓ એ ધીરે ધીરે શ્રી રામચંદ્રજીના આશ્રમ નજીક આવવા લાગ્યા. ત્યારબાદ શ્રી ભરતજીએ મંદાકિની નદીમાં સ્નાન કર્યું. અને ત્યારબાદ શ્રી ભરતજી શ્રી રામચંદ્રજી જ્યાં રોકાયા હતા તેની નજીક ત્યાં પહોંચી ગયા. ત્યારબાદ શ્રી ભરતજીએ ગુરુજનો અને બધા નગરવાસીઓ તેમની માતાઓને વિશ્રામ કરવાનું કહ્યું. અને ત્યારબાદ શ્રી ભરતજી નિષાદરાજ ગુહ અને પોતાના ભાઈ શ્રી શત્રુઘ્નજીને લઈને શ્રી રામચંદ્રજીને મળવા માટે નીકળ્યા. જ્યારે શ્રી ભરતજી શ્રી રામચંદ્રજીને મળવા માટે જઈ રહ્યા છે ત્યારે શ્રી ભરતજીના મનમાં એક વાતનો સંકોચ છે કે તેમની માતા કૈકેયીની ભૂલના કારણે શ્રી રામચંદ્રજી જો તેમની સાથે સારો વ્યવહાર નહીં કરે તો શું થશે. તેથી ભરતજીના પગ એ આગળ વધતા નથી. પરંતુ જ્યારે શ્રી ભરતજી વિચારે છે કે જો શ્રી રામચંદ્રજી મને કુટિલ પણ ગણશે, કપટી ગણશે, તો પણ હું શ્રી રામચંદ્રજીનો જ ભક્ત છું, તેથી મારે જવું જોઈએ. એમ ભક્તિના બળથી શ્રી ભરતજીના પગ આગળ વધી રહ્યા છે. અને શ્રી ભરતજી આગળ વધી રહ્યા છે. ત્યારબાદ શ્રી ભરતજી જુએ છે કે જ્યાં શ્રી રામચંદ્રજી રોકાયા છે તે વન હવે ખૂબ જ પવિત્ર છે. આ વનમાં વિવેક છે, અહીંયા યમ છે, નિયમ છે, અહીંયા સુંદર પશુઓ છે. અને આ વન જ જાણે શ્રી રામચંદ્રજીનું રાજ્ય છે. અને ત્યારબાદ શ્રી નિષાદરાજ ગુહ તેમને કહે છે, ભરતજીને તેવું કહે છે કે અહીંયાથી થોડેક જ દૂર હવે એક મોટું વડનું વૃક્ષ છે. એ વડના મોટા વૃક્ષની નીચે શ્રી રામચંદ્રજીની પર્ણકુટીર છે. આ સાંભળીને શ્રી ભરતજી એ ઝડપથી એ જવા લાગ્યા. અને શ્રી ભરતજીની આ જે દશા છે તે જોઈને નિષાદરાજ ગુહ વિચારમાં પડી ગયા. અને ત્યારબાદ નિષાદરાજ ગુહ પણ રસ્તો ભૂલી ગયા. પરંતુ દેવતાઓએ ફૂલ વરસાવીને રસ્તો ચીંધ્યો. અને તેમ શ્રી ભરતજી એ ધીરે ધીરે શ્રી રામચંદ્રજીના આશ્રમ નજીક પહોંચવા લાગ્યા. અને ત્યારબાદ શ્રી ભરતજી શ્રી રામચંદ્રજીના આશ્રમે પહોંચી ગયા. તેમણે આશ્રમો જોયા. અને ત્યારબાદ શ્રી ભરતજીએ જોયું કે શ્રી રામચંદ્રજી એ ગુરુજનો અને મુનિજનો સાથે બેઠા છે. અને લક્ષ્મણજી એ શ્રી રામચંદ્રજીની સેવા કરી રહ્યા છે. અને શ્રી રામચંદ્રજીએ માથામાં જટા ધારણ કરેલી છે. તેમણે મુનિના વસ્ત્રો પહેરેલા છે. તેમના ખભા ઉપર તરકસ છે, તેમના ખભા ઉપર ધનુષ છે, હાથમાં બાણ છે. તે બાણને ફેરવી રહ્યા છે. અને શ્રી રામચંદ્રજી એ સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ લાગી રહ્યા છે એવું શ્રી ભરતજીને લાગ્યું. અને જેવા શ્રી ભરતજીએ શ્રી રામચંદ્રજીને જોયા કે તરત જ તેમણે દૂરથી જ દંડવત પ્રણામ કરી લીધા. અને શ્રી લક્ષ્મણજીએ શ્રી ભરતજીને દંડવત પ્રણામ કરતા જોયા. લક્ષ્મણજીને ખબર પડી ગઈ કે શ્રી ભરતજી પ્રણામ કરી રહ્યા છે. અને લક્ષ્મણજી હવે દુવિધામાં પડી ગયા કે શ્રી રામચંદ્રજીની સેવા દૂર કરીને ભરતજીની પાસે જવું કે ના જવું. પરંતુ અંતે લક્ષ્મણજીએ તેમ જ વિચાર્યું કે સેવકને તેની સેવા જ કરવી જોઈએ. તેમ વિચારીને લક્ષ્મણજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીની ચરણવંદના કરી અને કહ્યું કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, શ્રી ભરતજી આવ્યા છે. અને જેવું શ્રી રામચંદ્રજીએ ભરતજીનું નામ સાંભળ્યું તરત જ શ્રી રામચંદ્રજી ઊભા થઈ ગયા. તેમના હાથમાંથી બાણ પડી ગયું, અને ધનુષ પડી ગયું. અને તેમણે ગમે તે રીતે તે ધનુષ અને બાણ ધારણ કર્યું. અને તરત જ તે લક્ષ્મણજીને નજીક પહોંચી ગયા અને લક્ષ્મણજીને હૃદયથી લગાડી દીધા. અને આ દ્રશ્ય જોઈને બધા દેવતાઓ પ્રસન્ન થવા લાગ્યા. અને થોડીક વારમાં દેવતાઓને ચિંતા થવા લાગી કે આગળ શું થવાનું છે. શ્રી બૃહસ્પતિજીએ ત્યારબાદ દેવતાઓને સમજાવ્યું કે કશું જ ખોટું થશે નહીં.
અને ત્યારબાદ દેવતાઓ પ્રસન્ન થઈને ફૂલ વરસાવવા લાગ્યા. અને આ દ્રશ્ય જ્યારે શ્રી ભરતજી અને શ્રી રામચંદ્રજી મળે છે તેની જે વર્ણન છે તે કવિ પણ કરી શકતા નથી. ત્યારબાદ શ્રી ભરતજી સંકોચવશ શ્રી રામચંદ્રજી પાસે બેઠા છે. શ્રી ભરતજીથી કશું બોલાતું નથી, શ્રી રામચંદ્રજી પર કશું બોલી શકતા નથી. આ એક વિચિત્ર ક્ષણ છે. અને તેવામાં નિષાદરાજ ગુરુ એ શ્રી રામચંદ્રજીને કહે છે કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, શ્રી ગુરુ વશિષ્ઠજી અને માતાઓ અને નગરવાસીઓ પણ પધાર્યા છે. અને જેવું શ્રી રામચંદ્રજીએ શ્રી વશિષ્ઠજીનું નામ સાંભળ્યું તરત જ શ્રી રામચંદ્રજી ઊભા થઈ ગયા અને સમય વેગની માફક તેઓ નીકળી પડ્યા અને તેઓ જલ્દી જઈને શ્રી ગુરુ વશિષ્ઠજીને મળ્યા, તેના દંડવત પ્રણામ કર્યા. ત્યારબાદ ગુરુ વશિષ્ઠજીએ શ્રી રામચંદ્રજીને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ સર્વપ્રથમ કૈકેયીને મળ્યા અને કૈકેયીને મળીને શ્રી રામચંદ્રજીએ કૈકેયીને સાંત્વના આપી અને કહ્યું કે જે પણ થયું તે કાલ, કર્મ અને વિધાતાનો જ દોષ છે તેમ વિચારીને તેમ કહીને શ્રી રામચંદ્રજીએ કૈકેયી માતાને સાંત્વના આપી. ત્યારબાદ શ્રી રામચંદ્રજી પોતાની માતા શ્રી કૌશલ્યાજીને મળ્યા. શ્રી કૌશલ્યાજીના આંખમાંથી અશ્રુ આવી ગયા. ત્યારબાદ શ્રી રામચંદ્રજી શ્રી સુમિત્રાજીને મળ્યા. શ્રી સુમિત્રાજીની આંખમાં પણ અશ્રુ આવી ગયા. ત્યારબાદ સીતાજીએ પણ બધાને ચરણ વંદના કરી. બધાએ સીતા માતાને અત્યંત આશીર્વાદ આપ્યા. અને ત્યારબાદ શ્રી વશિષ્ઠજીએ બધાને બેસાડ્યા. અને ત્યારબાદ ગુરુ વશિષ્ઠજીએ શ્રી રામચંદ્રજીને રાજા દશરથજીના મરણ વિશે કહ્યું. જેવું શ્રી રામચંદ્રજીએ રાજા દશરથના મરણ વિશે સાંભળ્યું તરત જ શ્રી રામચંદ્રજી દુઃખમાં પડી ગયા અને તે અત્યંત વ્યાકુળ થઈ ગયા. કારણ કે તેમને ખબર પડી ગઈ કે શ્રી દશરથજીના મૃત્યુનું કારણ એ તેમનું વનગમન છે. અને આ વિચારીને શ્રી રામચંદ્રજી દુઃખમાં પડી ગયા અને બધા વ્યક્તિઓ શોકમાં પડી ગયા. અને તે દિવસે શ્રી રામચંદ્રજીએ નિર્જલ વ્રત કર્યું. બધા વ્યક્તિઓએ પણ તે દિવસે ઉપવાસ કર્યો, કોઈએ કશું ખાધું નહીં. અને બીજા દિવસે જ્યારે સવાર પડી ત્યારે શ્રી ગુરુ વશિષ્ઠજીએ જેવું શ્રી રામચંદ્રજીને કહ્યું હતું તેવી રીતે જ શ્રી રામચંદ્રજીએ પિતાજીની યાદમાં એમણે ક્રિયા કરી. અને ત્યારબાદ તેવી રીતે 2 દિવસ નીકળી ગયા. અને 2 દિવસ નીકળી ગયા પછી શ્રી રામચંદ્રજીએ ગુરુ વશિષ્ઠજીને કહ્યું કે હે ગુરુ વશિષ્ઠજી, હવે તમે અયોધ્યા જાઓ. અયોધ્યા તમે જાઓ, કારણ કે રાજા દશરથજી અત્યારે અમરાવતીપુરીમાં છે, અત્યારે સ્વર્ગમાં છે અને ભરત અહીંયા છે અને અયોધ્યા સૂની છે, તેથી તમારે અયોધ્યા જવું જોઈએ. આ સાંભળીને ગુરુ વશિષ્ઠજીએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે રામ, તમે ધર્મના સેતુ અને દયાના સાગર છો, તમે આવું કેમ ના કહો, પરંતુ અયોધ્યાના વ્યક્તિઓ અત્યંત દુઃખી છે, તેમને તમારા દર્શનનો લાભ લેવા દો. જ્યારે શ્રી રામચંદ્રજીએ ગુરુ વશિષ્ઠજીને જવાનું કહ્યું ત્યારે બધા નગરવાસીઓ ચિંતામાં પડી ગયા તો ફરીથી હવે શ્રી રામચંદ્રજીનો વિયોગ થશે. પરંતુ જ્યારે ગુરુ વશિષ્ઠજીના વચનો સાંભળ્યા ત્યારે બધા નગરવાસીઓને આનંદ પ્રાપ્ત થયો કે હવે શ્રી રામચંદ્રજીને સાથે રાહ મળશે. અને હવે બધા નગરવાસીઓ ત્યાં જે પયસ્વિની નદી છે, જે અત્યંત પવિત્ર નદી છે, ત્યાં 3 વખત સ્નાન કરે છે, સવારે, બપોરે અને સાંજે સ્નાન કરે છે. અને સુંદર વનને જુએ છે. ત્યાં શીતલ, મંદ અને સુગંધિત પવન વાય છે. ત્યાં 3 પ્રકારના તાપ ભરી લે તેવો પવન વાય છે. અને વનની શોભાને વર્ણન કરી શકાય તેમ નથી.